આપણે બધે શણગાર પહેરીએ છીએ એ દેખાડવાનો શણગાર પહેરીએ છીએ, જ્યારે વ્યાસજીએ યશોદાને સેવાનો શણગાર પહેરાયો. સેવાના શણગારમાં વસ્ત્ર પવિત્ર જોઈએ. એ આપણે રેશમીને પવિત્ર માની લીધું, મહિના સુધી ધોવાનું નહીં તો પવિત્ર કહેવાય. રેશમી વસ્ત્ર પહેરવાથી પવિત્ર નથી, પણ જ્યારે તમે વસ્ત્ર પહેરીને સેવામાં જાઓ છો ત્યારે સેવા થકી પવિત્ર બનાવે છે, વસ્ત્ર પહેરવાથી નહીં. જે હાથથી સેવા થાય એ હાથના કંકણ છે, જે કાનથી ભગવત કથા શ્રવણ થાય એ કાનના કુંડળ છે. તો ફૂલની વેણી એમ કહે છે કે આવા જીવોના મસ્તક ઉપર ન બેસાય, એના તો ચરણ ચૂમી લેવા જોઈએ. એટલે ફૂલની વેણીમાંથી ફૂલ પડવા લાગ્યા અને જેને યશોદાના ચરણ ન ચૂમતા હોય. ભગવાન જાગી ગયા. માં તારે કર્મના બંધનમાંથી મુક્ત બનવાનું, પણ માં એટલી મસ્ત બનેલી છે. વલણું પકડ્યું, લાલા જાગી ગયા. માં આજ તારી ગોદમાં લે, બસ આજે તારો પ્રેમ પામવો છે, માં તારો વાત્સલ્ય પ્રેમ લેવો છે. યશોદા કીધું નહીં બેટા, મોટો થઈ ગયો, હવે ન લેવાય. નહીં માં, હું તારો દીકરો જ છું. માં લાલાના પ્રેમ અગાડી ઝૂકી ગઈ, ભગવાનને ગોદમાં લીધા અને ગોદમાં લેતા માની નજર ગઈ. અવિનાશીએ દૂધ ઉભરાવ્યું, અવિનાશીએ અગ્નિ વધાવી, દૂધ ચૂલે ઉભરાય રે, પુરુષોત્તમને પડતા મેલી, પુરુષોત્તમને પડતા મેલી, જનની દોડ્યા જાય રે, કઈ યશોદા કાંજીવિયા, કઈ યશોદા કાંજીવિયા, મુજ કિનારે વાય રે, કઈ યશોદા કાંજીવિયા. જેમાં એમ કે હું લાલા વગર ન રહી શકું, એ માં લાલાને દૂર કરે ખરી. પણ આજે માને મોહ લાગ્યો, દૂધનો મોહ લાગ્યો, મોહનું આવરણ આવી ગયું. દીકરામાંથી મોહ ઓછો થઈ ગયો અને દૂધમાં લાગી ગયો. 1 વર્ષનો બાળક તમારી ગોદમાં હતો અને તે સમયે તમારી 5000ની સાડી બગાડી રાખી હતી. તો સાડીમાં મોહ નહોતો, દીકરામાં મોહ હતો. તો માએ પ્રેમથી હસતા હસતા સાડી ધોઈ નાખી અને દીકરાને ગોદમાં લઈ લીધો. એ દીકરો 5 વર્ષનો થયો ને તમે 5000ની સાડી પહેરીને લગ્નમાં ગયા છો ને બાળકે એઠા હાથ તમારી સાડી વડે લૂછી નાખ્યા. બોલો, હસશો તમે? તમાચા મારશો, મારી સાડી બગાડી નાખી. કારણ એ સમયે દીકરામાં મોહ ન થયો, સાડીમાં મોહ થઈ ગયો. એમ યશોદાનો આજે મોહ દૂધમાં ગયો તો દીકરાને નીચે મૂકી દીધો અને દૂધને તપેલી ઉતારવા ગઈ. અહીં ભક્તો એના ખુલાસા કર્યા છે. માનો કોઈ દોષ નથી બતાવ્યો, માના ગુણ જ બતાવ્યા છે. એક ભક્તે કીધું કે ભગવાને માનું ધ્યાન દોર્યું કે માં દૂધ, એટલે યશોદાને થયું આ દૂધ તો લાલો પીવે છે અને તેથી લાલાના દૂધ ઓછું ન થવું જોઈએ માટે દોડી ગઈ. બીજો ભક્તિ કીધું ના, ભગવાને વિચાર્યું કે મારી સામે કોઈ બળતું હોય ને તો મારાથી સહન નથી થતું, એટલે માને કીધું માં દૂધ જાય ને ઉતાર લે ને બળતું બચાવી દે. દૂધે વિચાર કર્યો કે ઊંચું થઈને જોવું, પણ કનૈયો તો મારી સામે જોતો નથી. તો ધીરે ધીરે બળવું એના કરતાં લાવીને અગ્નિમાં કૂદીને બળી જવું. તો ભગવાને કીધું નહીં નહીં, મારે આવું તારું જીવતદાન નથી લેવું, મારે તને રાખવું છે. અને તેથી માને કીધું માં એને ઉતારી દે. અહીં ભગવાનને ગુસ્સો આવી ગયો. માને ગુસ્સો ના આવ્યો, પણ ભગવાનને ગુસ્સો આવ્યો. માં આ દૂધ બચે એટલે દૂધનું દહીં થાય, દહીંનું વલોણું થાય, એટલે માનો મોહ આ માટલો છે. લીધો હાથમાં પથ્થરોને કર્યો ગોરી પર ઘા અને ઘરમાં રીરમ છે. યશોદાને મોહ લાગ્યો, બહારના માટલા ફોડતો હવે ઘરના ફોડવા લાગ્યો. આજે તારી વાત છે, ઉભો રહ્યો. લીધી હાથમાં લાકડી. અહીં લાકડી એટલે અભિમાન બતાવ્યું છે. જ્યાં કામ વહાં રામ નહીં. તમે હાથમાં લાકડી લઈને જાઓ, કુતરા તમારી જોડે આવે ખરા?
પણ લાકડી ફેંકી દો અને બોલાવો તો કૂતરા પણ દોડતા આવે. કારણ અભિમાન જુએ છે, ભાઈ મને મારશે અને પછી ભાન નીરે ગાંડો થઈ જશે, ગમે તેમ મારી દેશે. એમ લાકડી એટલે અભિમાન બતાવ્યું. જ્યાં અભિમાન આવ્યું તો ભગવાન ન રહ્યા. પછી સત્તાનું, સંપત્તિનું, યુવાનીનું, રૂપનું, જ્ઞાનનું, ભક્તિનું, સેવાનું, આ બધા અભિમાનો આવે છે ત્યાં ભગવાન ચાલી જાય છે. અને તેથી શ્રી મહાપ્રભુજી વૈષ્ણવી દીનતા, વૈષ્ણવ ગુણમાં વૈષ્ણવી દીનતા હોવી જોઈએ, દરિદ્રતા ન હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ.